ઉપલેટાના લાઠ ગામે સેવા સહકારી મંડળીની 46મી સાધારણ સભા યોજાઈ હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી। શ્રી લાઠ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુબા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછાણીની નિમણૂક કરવામાં આવી। આ તકે ગામના આગેવાનો, મંડળીના સભ્યો, હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। આજરોજ શ્રી લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાઠ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જોરુબા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે। તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગામના સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાઠ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાઠ સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી। બસ એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।